सत्य सनातन सती तो ज्ञानी अनेक प्रकार का मुक्ति पावे नहीं कोई। सदगुरु आत्मज्ञान दिए यारे विदे मुक्ति पावे छोई। गुरु विना ज्ञान नहीं, ज्ञान विना नहीं ज्ञान, ज्ञान विना शांति नहीं, शांति है जग सदगुरु महाराज बहुत सरस વાત કરી સમભાઈ। જીવનમાં ઉતારવાની જરૂર છે। હમણાં હરેશભાઈ કીધું કે બેટરી ચાર્જિંગ કરવી જ પડે। નકર આ મેલી વિદ્યા છે ને ભૂલારે પડી જાય તો મેલી વિદ્યા છે ધૂણવા મળે। હમણાં કાઠિયાવાડની અંદર ગામો ગામ ધૂણતા હતા માતાજીના દાખલા, માતાજીનો હવન ને બધીથી આમદાણ અમારે ઘરે હવન છે, અમારા માતાજીનો, અમારા ગામમાં હગાવાલા એટલે ભાઈ અમારા ગામમાં છે। અને તમે જે માતાજીને માનો છે ને એમાંય ફરક છે ને એમ માની એમાંય ફરક। તમે સ્વાર્થ માટે માનો છો, માનતા કરો છો, કંઈક માગવું છે, કંઈક જોવે છે। અમે બિન સ્વાર્થ માતાજીને માનીએ છીએ ને માતાજી છે ને આત્મશક્તિ એટલે જ આ શરીર હાલે। માનવા ફરક એટલે જ્ઞાની અનેક પ્રકાર કા મુક્તિ પાવે નહીં કોઈ। આત્મજ્ઞાન સતગુરુ દીએ ત્યારે વિધિ મુક્તિ હોય। આ વિધિ મુક્તિ કેળવવા માટે જ્યાં સુધી જગત ભાવ છે ત્યાં સુધી દેહ ભાવ રહેવાનો, અને જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી વિષય ભાવ પણ રહેવાનો। જ્યારે વિષય ભાવ મટી જાય ત્યારે વિધિ મુક્તિ મળી જાય છે। કાંઈ વાર લાગે એવું નથી। હમણાં શમુભાઈ વાત કરી કાંઈ સહજ ભક્તિ છે, સમજાય તો નકર અઘરી। સમજાઈ જવી જોઈએ એક નામ સમજો ને એ બહુ કઠણ વાત છે, અને સમજાઈ જાય તો સરળ વાત છે। હમણાં વાત થઈ કે આપણે સદગુરુ શરણે ગયા ત્યારે તન મન ધન ચિત્ત સદગુરુ શરણે આપી દીધું। તો આપણે કોણ તો એ તો વિચાર કરવો પડે ને। તો આપણે હતા કોણ, આપણે સહી કોણ, આપણે શું છે? આપણે કોણ તો આપણને ઓળખાણ સદગુરુ મહારાજે આપણને કરાવી છે। આપણે જીવ અજ્ઞાન દશે જીવ છીએ અને જ્ઞાન દશે ઈશ્વર છીએ। તો આપણને નામ નામી અને અનામી આ જે સ્વર ચાલે છે, સ્વર સુરીલા, સ્વર મધુરા, સ્વર ખુદ છે એક ઈશ્વર। આ સ્વરની સાથે મેકી જવાનો રૂડો છે અવસર। આ સ્વરની જ વાત કરી દરેક સંતોએ। સ્વર એટલે શું? સ્વર એટલે અવાજ, સ્વર એટલે નાદ, સ્વર એટલે શબ્દ, સ્વર એટલે નામ, અને નામ એટલે ઈશ્વર। ક્યાં આવ્યું? આપણી પાસે જ આવ્યું કે આપણા જે સ્વર બોલી છે, જે શબ્દ કાઢી રહ્યો છે, આપણા ઘટ ભીતરની અંદર 21,600 શ્વાસ ચાલે છે, એની અંદર શબ્દની ટંકશાળ ચાલે છે। આ શબ્દ છે, શબ્દ બ્રહ્મ છે। ક્યાં આગળ જવાનું છે? ક્યાં ઈશ્વર ગોતવા જવાનો છે? આ સદગુરુએ આપણને ઓળખાણ કરાવી છે, અને બધાથી તીત પણ કીધો છે। નામ રૂપ ગુણથી પર સદગુરુ સાહેબનું ઘર ચોથું પદાવી નાખી। તો નામા તીતે કીધું, નામે ઉડી ગયું। તો નામા તીત ઈ કોણ? તો નામા તીત છે ને શૂન્ય સ્વરૂપ। હમણાં વાત કરી શૂન્ય સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ, અને શૂન્યની અંદર પોતાનું મૂળ સ્વરૂપ સમાયેલું છે સૂક્ષ્મ। શૂન્યમાં કઈ છે નહીં એમ નહીં, જે કઈ છે તે શૂન્યમાં જ છે, સૂક્ષ્મ છે, આપણને દેખાતું નહીં। સૂક્ષ્મમાંથી વિરાટ દર્શન કર્યા સદગુરુ મહારાજે। સૂક્ષ્મમાંથી થોડ, થોડમાંથી વિરાટ। જે અવ્યક્ત પરમાત્મા છે એ વ્યક્ત સ્વરૂપ આ બ્રહ્મ પરમાત્મા આ જગત છે। જે કઈ છે તે બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજો કોઈ છે નહીં। એટલે
સમજણનું મૂળ શું? સમજણનું મૂળ છે સુખનું મૂળ શું? સુખનું મૂળ છે સમજણ. અને સમજણનું મૂળ શું? ધીરજ. અને ધીરજનું મૂળ મૌન. હમણાં કીધું ને ભજન એકલાનું છે, એકલો બ્રહ્મ સમાન. એકલો બ્રહ્મ સમાન, પણ આ તો એક સંત સમાગમ કરવાનો છે. સુરતાને શબ્દના લગ્ન સદગુરુએ કરાવ્યા. સત્સંગ એક વખત થાય તો આ ભજન એકલાનું ને, એકલો બ્રહ્મ સમાન, એકલાનું જ ભજન થાય. સુરતાને શબ્દનો તાલમેલ થઈ જાય તો ભજન થઈ જાય કે ન થઈ જાય? કારણ કે સુરતા હારે રહેતી જ નથી. આ કઠણાઈ છે મોટા મોટી. સદગુરુ શરણે સુરતાને શબ્દને સાથે પરણાવી, એના ધણીને સાથે પરણાવી, પણ સુરતા સાસરે રહે તો હારાના ઘરની વિગત એને ખબર પડે ને, નકર શું ખબર પડે? 2 દિવસ હારે રહે ને 15 દિવસ તીરમાં રહે તો હારાના ઘરની ખબર પડે. તો એ મારા આપણે એમ કહેતા કે આ મુહૂર્તને સમજવું હું છૂટા ફેરા આવી ગયો હે. એટલે સુરતાને હારે રાખો, શબ્દમાં રાખો, એના પતિને સાથે, અને તો જ આનંદ આવશે. તો અખંડ આનંદ આવશે. આ સંતોને અખંડ આનંદ આવે ને આપણને કેમ ન આવે? હે, સદગુરુ મહારાજે પીરસ્યું તો હરખું જ બધાને, કઈ વસ્તુ વસ્તુ પીરસ્યું નથી. પણ આપણે આપણા સ્વ સ્વરૂપની અંદર રહેવાતું નથી. આપણે છેલ્લે આપણી જાત સાથે ક્યારે હતા? હે, આપણી જાત સાથે આપણે છેલ્લે ક્યારે હતા? યાદ કરો નહીં. આપણે જાત સાથે રહેવાય છે? અને જો રહેવાય તો અખંડ આનંદ આવે, ને આવે એમ નથી. જાત સાથે નથી રહેવાતું એટલે બીજું ત્રીજું થઈ જાય છે, મારો તારો થઈ જાય છે, સ્વાર્થ આવી જાય છે, એકાબીજાનો પડાવી લેવાય છે. આ બધું થાય છે. સ્વાર્થ જાતો નથી. સ્વાર્થ, ઈર્ષ્યા, અભિમાન અને શંકા, આ 4 ઝઘડા આવે આ જગતની અંદર. સાંભળી લીધું બરાબર, વારંવાર હું કહું છું. સ્વાર્થ, ઈર્ષ્યા, અભિમાન અને શંકા, આખા જગતની અંદર આ 4 વસ્તુ ઝઘડા કરાવે ને. સ્વાર્થ છે એટલે એકબીજાને લઈ જવું, લૂંટી લેવું, આ સ્વાર્થ. જો આ 4 વસ્તુ ન હોય તો સરહદ ઉપર સૈનિક રાખવું પડે. સ્વાર્થ છે એટલે આપણે સૈનિક રાખવું પડે કે બીજો રાજ્ય આપણું રાજ્ય પડાવી જાય. તો આ સ્વાર્થ છે કે બધાનો. અને કોઈનું કઈ અડે જ નહીં, કોઈનું કઈ લે જ નહીં. તો રામ રાજ્ય કે બીજું કઈ? તો આપણે રામ રાજ્ય છે. રામ બધે ઉભા છે. ઠારો ઠાર મંદિર છે, ગામો ગામ મંદિર છે. રામના મંદિરના માં ધનુષ બાણ લઈને રામ ઉભો જ છે. ઉભો છે કે નથી ઉભો? હે, તો રામના મંદિર પાસે કોઈનો બેન દીકરીનો બળાત્કાર થાય તો રામ ધનુષ બાણ લઈને દોડી આવે છે? છોડાવે છે કોઈને? તો રામ આપણે બનવું પડે એમ છે. હનુમાન દાદા ઠારો ઠાર મંદિર છે, ગલીએ ગલી મંદિર છે, ગદા લઈને ઉભા છે. ચોર, લૂંટારો, ડાકુ, આ બધું થાય છે. તો હનુમાન દાદા ગદા લઈને કૂદી પડે છે? હનુમાન આપણે થવું પડે એમ છે. જે કઈ સીતે હનુમાન, રામ, કૃષ્ણ, રામાપીર આપણે પોતે જ છીએ. કૃષ્ણ ભગવાને 18 યોગ સાધ્યા હતા. 18 યોગનું જ્ઞાન હતું. દરેક પાસાનું જ્ઞાન હોવું જોઈએ. ભલે પછી આપણે એક જ જ્ઞાન યોગમાં હોય, જ્ઞાન યોગથી ઈશ્વરને ઓળખ્યો હોય, પણ 18 પાસાનું જ્ઞાન હોય એને પૂરો પંડિત કહેવાય, એનો પૂરો સંત કહેવાય. કૃષ્ણ ભગવાન શસ્ત્ર હાથમાં લીધું, શાસ્ત્ર હાથમાં લીધું, પ્રેમ આપ્યો, ભક્તિ કરી, યુદ્ધ કર્યું, અને યુદ્ધમાં પણ જે હતા ને એના સંહાર પણ કરાવ્યો, બધું જ કર્યું. તો આપણે બધું નહીં કરવાનું? આ ભક્તિ જ છે. આપણે ધંધો કરવાનો છે, હરતા સરતા, ખાતા પીતા, ઉઠતા બેઠતા બધું જ કરવાનું છે. 4 સેવા આપી તો 4 સેવા આપણે નહીં કરવાની? બહેનો માટે તો 4 માવતર છે. 2 પોતાના જે હોય તે, 2 સાસુ ને સસરા, આ એની સેવા. આપણા બાળ બચ્ચા, નાના નાના બાળ બચ્ચા છે, એને ભણાવો, ગણાવો, પસ્તાવો.
ભણાવો, ધંધે ધાપે ચડાવો, એ પણ એક સેવા છે, એ ભક્તિ છે, નિસ્વાર્થ ભક્તિ, અનાસક્ત ભક્તિ. કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, મને જ્ઞાની પ્રેમી ભક્ત વધારે વાલો છે, કારણ કે એનામાં કોઈ સ્વાર્થ નથી, કોઈ આસક્તિ નથી. બધું કાર્ય કરવાનું છે, બધું ખાવો પીવો આનંદ કરો, ધંધો કરો, હારા કપડા પહેરો, હારા ઘરાણા પહેરો, બધું, પણ એમાં લેપાવાનું નથી, એમાં લેપાવાનું નથી. બસ આ કૃષ્ણ ભગવાને કર્યું છે, ને આપણે આવું કરવાનું છે. જે કઈ છે તે આપણે પોતે છે, પોતા સિવાય બીજો કોઈ છે જ નહીં. આ દેહને તો બાદ કીધું, એ દેહના ડખા નથી મળતા. દેહ ધ્યાન છૂટી જાય ત્યારે આ મેળ પડે એવું છે. દેહ હોવા છતાં વિદેહી જનક રાજા કહેવાતા તો આપણને આપણા ગુરુ મહારાજે વિદેહી નથી બનાવ્યા. આ સમજણ લેવાની છે, પણ અભ્યાસ ઘટે છે. હું તો વારંવાર કહું છું, અભ્યાસ કરો. ગંગા માએ પણ કીધું કે હે પાનભાઈ, કાયમ કરો અભ્યાસ. દરેક સંતોએ પણ કીધું છે કાયમ કરો અભ્યાસ. કરત કરત હોય અભ્યાસ, જળવતી હોય સુજાન, રસરી આવત જાવત એ શિલ્પે પડે નિશાન. કાયમ અભ્યાસ કરો. કબીર મહાત્માએ કહી ગયા, નીરજ બાપુએ પણ કીધું, શ્વાસે શ્વાસે સમન કરી લે તુહી તુહી કર તનમાં, શાન ગુરુ કી યહી હે સત્યરત દેખો દિલ દર્પણમાં. કાયમ અભ્યાસ કરો. રાત કોના બાપે આપણા ગુરુ મહારાજ વારંવાર ઠપકો આપતા હતા. આખો દી ધંધો કરો, થાકી કરીને આવ્યા, ખાય પીને તમે પથારીમાં હો તો રાત કોના બાપની? આપણા બાપને કે બીજા કોઈના બાપની? એટલે અડધો કલાક ભજન ન થાય, શુદ્ધ શબ્દમાં ન રે ને આ પોતાનો જાતિ અનુભવ છે મારો. ગમે એટલો થાક હોય ને તોય પણ ઉતરી જાય, પણ અભ્યાસ જ નથી ને મારી તારી કરવી બધી. પેલા કે મીરાબાઈને આ વારવાર દૃષ્ટિ મને આપવાનું મન થાય. મીરાબાઈથી ભક્તિ થાય, નરસિંહ મહેતાથી ભક્તિ થાય, પણ આપણથી ન થાય. કેમ ન થાય? કે ઘરના કેટલા કામ હોય, છોકરાને સંભાળવાનું હોય, ધંધે ધાબે જવાનું હોય. મીરાબાઈથી ભક્તિ થાય, નરસિંહ મહેતાથી થાય. તો નરસિંહ મહેતાને બાળ બચ્ચા કે ઘસતા શ્રમ નહોતું, એને ધંધો ધાબો નહોતો, આપણે દાણા નાખવા જતા હતા, એના પ્રમાણે એ કમાતા હોય. પણ આપણામાં પામરતા આવી ગઈ છે, કાયરતા આવી ગઈ છે. બધાથી ભક્તિ થાય, આભારથી ઈર્ષા થાય, નિંદા થાય, આગા પાછી થાય, પણ કે ભક્તિ ન થાય. એટલે હુકામ ન થાય. આ જગતમાંથી આ માયન આદિ વ્યાધિને ઉપાધિ છે, માયન કરીને મનુષ્ય અવતાર મળ્યો છે, તો આ ભવ સાગર તરવા માટે કે બીજું કાંઈ? ભાવ સાગર એટલે શું? ભાવાતીત બનવાનું છે. આ ભાવમાં આપણે ખેંચાઈ જઈએ. શેમાં ખેંચાઈ જઈએ? ભાવમાં. એટલે ભાવ સાગર, એકબીજાના ભાવમાં. પણ આ તો ભાવાતીતની ભક્તિ છે, ભાવમાં ખેંચાવાનું નથી. કારણ કે જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી આ સંસાર છે. સંસાર હમણાં વાત કરી બેની શામુભાઈએ, સંસાર ક્યાં પડ્યો છે? સંસાર આપણી દૃષ્ટિમાં પડ્યો છે, સંસાર આપણા મનમાં પડ્યો છે, સંસાર આપણી ઇન્દ્રિયોમાં પડ્યા છે, સંસાર આપણા મનમાં પડ્યો છે, જગત આપણા મનમાં પડ્યું છે. મન અમન બની જાય, અને મન અમન કેમ બનાવવું? તો આ એ બહુ અઘરી વાત છે. મન અમન બનાવવું બહુ અઘરી વાત છે. અમન બનતું કે મન વગર કાર્ય નથી થતું. મનથી શુદ્ધ બ્રહ્માંડ રસાઈ ગયા, મનથી આ બધું હાલે છે, મનથી જ થાય છે. મન છે એ પોતે ઈશ્વર છે, એને ઈશ્વર સ્વરૂપ માનો. એટલે મન પોતે જ ઈશ્વર છે, આપણે પોતે જ ઈશ્વર છીએ. આવું જ્ઞાન સદગુરુ મહારાજે આપણને આપ્યું છે. આપણે પોતે જ નામ છે, અને નામ છે ઈશ્વર છે. નામ બોલાવે નામને, સામું બોલે નામ. નામ તમારા દેહની ગતા ઈશ્વરના કામ. નામ સિવાય કઈ કામ થાય? નામ જ કામ કરી રહ્યું છે ને, તો નામ જ ઈશ્વર કે બીજો કોઈ? આપણું સત્ય સ્વરૂપ, એમાં કાયમ રહેવાનું છે, એ ભૂલવાનું નથી. કોઈ પણ ધંધો કરો, પણ આપણા સત્ય સ્વરૂપને વિસરવાનું નથી. અને ભૂલી જાય છે ને એટલે આ બધું બીજું ત્રીજું બધું થઈ જાય. આવે છે અને જાય છે, શ્વાસ આવે છે અને જાય છે, દેહ જન્મે છે અને મરે છે, અને સુગંધ
આવે છે અને ફેલાય છે, એમાં તમે સોતા છો. હે નામરૂપ બુદ્ધિ પર સદગુરુ સાહેબનું ઘર સોથું પદ અવિનાશી, એ આપણે પોતે સહી. આ દેહ ભૂલી જ જાઓ પેલા પ્રથમ તો, તારે મેળ પર એવું છે. દેહ હોવા છતાં વિદેહી પણ આપણને આપ્યું છે, તો આ દેહે કરીને ભજન થાય. દેહ ન હોય તો શ્વાસ ઉશ્વાસ કેવી રીતે હાલે, રેટન કેવી રીતે થાય? સૂક્ષ્મ છે એ તો અધિષ્ઠાન છે, સૂક્ષ્મ બ્રહ્મ છે એ અધિષ્ઠાન છે, એક આધાર છે. સૂક્ષ્મ વસ્તુ કામ કરતી નથી. સૂક્ષ્મ માંથી આ વિરાટ દર્શન થયું, પ્રગટ થયો. ઈશ્વર પ્રગટ બોલે છે અને સૂક્ષ્મ બને છે. સૂક્ષ્મ ખેલ ખેલી રહ્યો છે. આ દ્રષ્ટિ કેળવવાની છે. જે આપણી અંદર સૂક્ષ્મ આત્મા છે, આ સૂક્ષ્મ આત્મા છે એ જ અંદર ખેલ ખેલી રહ્યો છે. આ સૂક્ષ્મ આત્માના દર્શન ન થાય, પ્રગટ આત્માના દર્શન થાય. આ પ્રગટ સ્વરૂપ આપણા સદગુરુ છે, એ આપણા ભગવાન છે. આ પ્રગટ ખેલ ખેલી રહ્યો છે અને આ પ્રગટથી જ મુક્તિ થાય, એમના મુક્તિ થાય એવું છે નહીં. આ અનુભવ કરવાની વાત છે. હવે તો જાદુ નથી બોલાવ્યું અને સંતોને જે બોલવાનું છે મંજીરા મહારાજને કહી તો જે સમય આપે એ પ્રમાણે બોલવામાં કાંઈ પણ ભૂલ ચૂક થઈ તો માફ કરજો. બોલો સતગુરુ મહારાજ.